દુનિયાની માલિપાતે મારી ચામુંડની માળા ફેરવતો હોય અને જો એને કમોતે મરવા દઉં તો એના કરમ ભાગલામાં હું સામુંડાનો બેઠો. માગ બાપ આજ તું માગી નો કરી દઉં તો ભૂખરા ડુંગરા વાળી સામુંડ નો. અને તેથી કાઠી દરબાર સોમલા ખાતર એટલું કીધું મારી હવે. અને તેથી મારી ચામુંડાએ કીધું દરબાર સાંભળ, દુનિયામાં તને દુઃખ પડે અને ખાલી એટલું કે ક્યાં ગઈ મારા ખાજરના કરમ ભાગલાની ચામુંડા, આટલું કેમ જો દુઃખને ભાંગીને ભૂકો ન કરું ને એ તો ચોટીલાના ડુંગરા વાળી ચામુંડા નો હોય. એક દી મેઘલી રાતનો આવો સમય બની ગયો, રાતના 12-1 નો ટાઈમ બની ગયો બાપ. અને તેથી ઈ ચોટીલાના ડુંગરાની માથે 2 મુખવાળી મારી ભગવતી ચામુંડા મનની માલમાં વિચાર કરે ક્યાં જાવ. 80 વર્ષની ડોસીઓની હાથની માલમાં ખોખરી લાકડીનો ટેકો લઈ અને ચોટીલાના ડુંગરના પગથિયા કાટ 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 ઉતરી અને ચોટીલાના દરબારગઢની માલમાં સોમલો ખાતર કાઠી દરબાર જ્યાં નિદ્રાને આધીન બન્યા હતા ને એના ઓરડાની માલમાં જઈને મારી 20 ભુજાળી ચામુંડા ઊભી રહી હોવા. અને તેથી ઈ ચોટીલાની 24 નો ધણી કાઠી દરબાર સોમલો ખાતર જ્યાં હોતાની આદરે મારી ભગવતી ચામુંડા એટલું કીધું, એ દરબાર દરબાર ઉભો થા બાપ. પણ સાહેબ કાઠી દરબાર સોમલો ખાતર નિંદ્રનો ત્યાગ કરીને ઢોલિયાની માથે જ્યાં બેઠા થયા ને ત્યારે ખૂણાની માલમાં મોરડાની માલમાં નજર કરી, 1, 2, 3 ચોથા ખૂણામાં નજર કરીને હાથમાં લાકડીનો ટેકો અને માથે જેને ત્રાંબાવરના ભીંડીવરના સફેદ વાળ આવી ગયા છે 80 વર્ષના ડોશીના રૂપે મારી ભગવતી 20 ભુજાળી ચામુંડા ઉભેલી. અને તેથી ઢોલિયા ઉપરથી હેઠે ઉતરી અને કાઠી દરબાર સોમલા ખાતરે જઈને એટલું કીધું, એમાં મરી આ ઓરડાની માલમાં હું નિંદ્રાને આધીન બની જાઉં, ઓરડાનો દરવાજો દેવાઈ જાય ને પછી બહારથી કદાચ પવન ને આવવું તો મારી રજા વગર ઓરડાની માલમાં પવન નો આવી શકે. મારી તમે ક્યાંથી આવેલા આવવાનું કારણ શું છે? તેથી એક હાથની મારી પર લાકડી છે, આમ દુબળો ડગમગતો દેહ છે, આંખોની માથે આમ નેજવા કરીને મારી ભગવતી ચામુંડા બોલી કે ચોટીલાના દરબાર હે બાપ તે મને ઓળખી કે ના ના દરબાર જેથી તારા ચોટીલાના દરબારગઢને કોઈ ગામડા નતા ને તેથી એક દિવસની મારી પાસે 24 તને ઘરે કરાવી હતી ને હું 20 ભુજાળી ચામુંડા છું. આટલી જે વાત માતાજી ઓળખાણ આપી ને ત્યાં 24 નો ધણી કાઠી દરબાર લાકડી પડે માના પગની માલમાં પડીને એટલું કીધું, હે માં, હે મારી જન્મદાતા, હે માં ચામુંડા પહોંચીતાનું મારા દરબારગઢની માલમાં આવવાનું કારણ શું છે? અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું કીધું, દીકરા સાંભળે દુનિયાની માલમાં દરરોજ દીકરા માની પાસે માગે ને આજ હું માં તારી પાસે માગવા આવીશું. પણ 24 ના ધણીએ એટલું કીધું, મારી તું માગીને હું આપું. હે માં મારા ચોટીલાની 24 જોતી હોય આપી દઉં, મારું દરબારગઢ જોતું હોય આપી દઉં, અરે મારું લીલું માથું જોતું હોય તો ઉતારીને તને મારી ચામુંડા આપી દઉં. પણ તેથી મારી ચામુંડા એટલું કીધું, દરબાર તારા ચોટીલાનું દરબારગઢ રજવાડું ન જોઈ તો મને ભૂખ લાગી છે, મને ખબર હું તારી પાસે કઈક ખાવાનું માંગવા આવી છું. પણ મારી ચામુંડાએ આટલી વાત કરીને બાપ તેથી ઈ ચોટીલાનો કાઠી દરબાર સોમલા ખાતર એટલું કીધું, માડી કાલ દિવસ ઉગે એટલે હવા કળશીની લાપસી કરીને તારા ડુંગરાની માથે તને જમાડવા આવીશ. હવા કળશી એટલે 72 મણ થાય. અને તેથી ખાડ ખાડ દાંત કાઢીને 80 વર્ષના ડોશીના રૂપે મારી ચામુંડા એટલી બોલી, દરબાર લાપસી હાટો કઈ તારી પાસે માંગવા આવો, લાપસીના લોંદા તો તારી જેવા હાંજ પડે મને ડુંગરની માથે હિંદર ખવારવા આવે. પણ દરબાર જો મારી ચામુંડાની ભૂખ તારે ભાંગવી હોય ને તો આજથી 4 દી આડા છે, 5મો દી અષાઢી બીજનો દિવસ છે. અષાઢી બીજના દિવસે રાતના 1 વાગે બટુક હનુમાનના ભોયરાની માલમાં નવચંદ્રો પાડો લઈને આવજે, મારે પાડાનો ભોગ જોઈએ છે. આટલી વાત કરીને મારી ભગવતી ચામુંડા ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ. પણ સાહેબ વાત કરતા વાર લાગે, દિવસ ઉગી ગયો. ઘોડાહાણની માલમાંથી ઘોડીક બહાર કાઢી માથે સામાન મેકી રાણી સિકાના રૂપિયા પોતાની કેડે બાંધી
અને કાઠી દરબાર 1 ગામ 2 ગામ 3 ગામ 4 ગામ આમ કરતા કરતા 24 પોતાના જે ગામડા હતા 24 આખી ફરી લીધી, પણ ક્યાંય નવચંદ્રો પાડો ન મળ્યો. બા 2 દિવસ રહ્યા ગયા, ખાલી 2 દિવસ આડા રહ્યા. દરબાર મંડળી માલિપા મુંદાકી મારી ભગવતી વિષ્ણુ પુજાળી ચામુંડાએ નવચંદ્રના પાડાનો ભોગ થી માંગ્યો છે, પણ ક્યાં જાણું. પછી દરબારને મંડળી માલિપા વિચાર આવ્યો કે અત્યારે મૂળીની માલિપા સાતાજી પરમારનું રાજ છે અને મૂળીની માલિપા વિરોધ જો કદાચ સાસાજી પરમારના રજવાડાની માલિપા કે નવચંદ્રો પાડો મળે ને તો મારી ચામુંડાની હાટો લઈ આવવા. દિવસ ઉગ્યો અને કાઠી દરબાર સાસાજી પરમારના રજવાડાની માલિપા હાલી નીકળ્યા. સાહેબ વાતની હવે મજા છે, ચામુંડા શું કરે. પણ ઈ કાઠી દરબાર સાસાજી પરમારના રજવાડાની માલિપા મૂળીના સીમાડાની માથે ગયા ને ત્યાં 121 ભેંસોનું તણામ સરે છે સીમાડાની માથે. અને દરબાર પોતાની ઘોડીને લઈને નીકળ્યા, 121 ભેંસોનું આમ ધણ ભાળી ગયા. ઘોડીની લગામ ખેંચી હેઠે ઉતરી અને ભોરડા ભરવાડને જઈને એટલું કીધું કે હે માલધારી, આ ભેંસો કોની છે? અને તેથી ભોરડા ભરવાડે એટલું કીધું કે આ ભાઈડાની ભેંસો છે. શું કામ છે? હે બાપ, આટલી બધી ભેંસોનો તમે ધણ સારો છો, ક્યાંય નવચંદ્રો પાડો તમારી ધ્યાનમાં ખરો કે હા ક્યાં છે? કે અમે ભેંસોનું ખાંડું સરે ને એની વસોમાં નવચંદ્રો પાડો સરે છે. મારા દીકરાની તોલે મેં એને ઉછેરીને મોટો કર્યો છે. પણ સાહેબ એ કાઠી દરબાર સોમલા ખાતે રાણી સિકાના રૂપિયાની કોથળી કેડે બાંધી હતી ને, આમ કોથળીનો ભરવાડની સામે ઘા કર્યો કે લે માલધારી, તારે ઠીક પડે એટલા રૂપિયા ગણી લે, એની પાડો મને દોરી દે. પણ સાહેબ એ સમયનો ભોરડો ભરવાડો રાણી સિકાના રૂપિયાની કોથળી લઈ અને દરબારની છાતીની માથે આમ કરીને આમ ઘા કર્યો કે એ દરબાર, રૂપિયાથી પાડો નથી વેચવાનો, તો આ પાડાને તમારે કરવો છે હું? અને તેથી કાઠી દરબારે એટલું કીધું, બાપ મારી ચામુંડા મને આપો આવીને કહી ગયા છે કે નવચંદ્રા પાડાનો ભોગ મારી ચામુંડાને જોઈશ, મારી ચામુંડા હાટો લેવા આવ્યો. અને તેથી ભોરડા ભરવાડે એટલું કીધું, દરબાર પાડો રૂપિયાથી નહીં મળે, તો જો તમારી ચામુંડા આવે અને 121 ભેંસોના ધણની વચ્ચે મારો પાડો સરે છે ને, તમારી ચામુંડા આવીને મારા પાડાને ખાલી આમ ધૂણાવી દે ને તો પાડો તમને મફત આપી દેવો. માં માં માં. અને તેથી એ ચોટીલાના દરબાર સોમલો કાઠી દરબાર ચોટીલાના ડુંગરની સામે આમ નજર કરી, માથેથી પાઘડી ધરતીમાંથી મેકી ઢીસણ વાળી 2 હાથને લંબાવીને માતાજી ચામુંડાને કીધું કે હે માં, ચણબુણ મારણ શક્તિ વરણ ધર વિકરાળ તર નમો યાધી નારાયણી તું વિશ્વરૂપ સોવેરા. હે માં મારી આ ભોરડા ભરવાડની પાસે પાડો છે, અષાઢી બીજને 1 જ દિવસ આડો છે, પણ મારી રૂપિયાથી નહીં દે, પણ જો ચોટીલાના ડુંગરા ઉપરથી આવીને પાડાને ધૂણાવીને તો એ પાડો મને મફત આપશે. સાહેબ આંખની માલમાંથી કાઠી દરબારને આહુડું ગાલમાંથી ગાલેથી દાઢીએથી ધરતી ઉપર આહુડું પડે ને, એ પેલા ચોટીલાના ડુંગર ઉપરથી પીળી પાંખની ભમરી બનીને મારી ચામુંડા ઉડી. અને સાહેબ તેથી પીળી પાંખની ભમરી બનીને ચોટીલાના ડુંગરાની માથેથી મારી ચામુંડા નીકળી, પણ ખાના કરતી ક્યાં જાય? ઠેઠ મૂળીના સીમાડાની માથે કાઠી દરબાર સોમલો ખાતર જે ઢીસણ વાળી 2 હાથને લંબાવીને મારી ચામુંડાને યાદ કરતો ને, એના જમણા ખંભાની માથે બેહી ગઈ અને જમણા કાનની માલિપા ગેબી અવાજ કર્યો, કાઠી દરબાર, હે દરબાર, દુનિયાની માલિપા જે મારી ચામુંડની માળા ફેરવતો હોય અને જો એને કમોતે મરવા દઉં તો એના કરમ ભાગલામાં હું સામું નાનો બેઠી. માગ બાપ, આજ તું માગી નો કરી દઉં તો ભૂખરા ડુંગરા વાળી સામુંડ નો. અને તેથી કાઠી દરબારે એટલું કીધું, મારી આ 121 ભેંસોની વચ્ચે એક નવચંદ્રો પાડો ઉભો છે ને, એને મારી ચામુંડા ધોણાવી દે, બાકી તારી પાસે મારે કાંઈ નથી. સાહેબ દુનિયામાં દેવ કોઈ દુબળી નથી, પણ મારો તમારો વિશ્વાસ જ્યાં દુબળો પડે ને, દેવ દુબળી, બાકી કોઈ દેવ દુબળી. અને તેથી એ ભમરીના રૂપે મારી ચામુંડાએ એટલું કીધું કે ઊભો થઈ જાવ. ફરીવાર નીચે નમીને તારા 2 હાથને આમ ફેલાવીને તારા 2 હાથની મુઠ્ઠીની માલિપા જેટલી ધૂળ આવે ને, 2 હાથની મુઠ્ઠીઓ આમ ધૂળથી ભરી લે. પછી જય ચામુંડા કરીને 121 ભેંસું સરે ને એની સામે આમ કરીને આમ ધૂળનો ઘા કર. તારા હાથમાંથી ધૂળ છૂટે
અને ધૂળ તારા બે હાથમાંથી છૂટેલી ધૂળ ધરતી ઉપર પડે, પેલા એની 101 ભેંસો ધૂણાવીને પછી જો નવચંદ્રો પાડો ધૂણાવું ને તો એ માનજે તારી ચામુંડા કાઠી દરબાર પેલા 101 ભેંસો ધૂણાવું પછી પાડો ધૂણાવું એમ માનજે ચામુંડાએ ધૂણાવ્યા હતા. પણ સાહેબ મૂળીની માલિપાતેથી સાસાજી પરમારને ખબર પડી ગઈ કે ચોટીલાની 24 નો ધણી કાઠી દરબાર સોમલો ખાચર મારા સીમાડાની માલિપાથી આવ્યો છે અને આમથી તેથી પરમાર 25 ઘોડેસવારોને લઈ અને સાચોજી પરમાર નીકળ્યા. પણ કેવા નીકળ્યા? મારી 20 ભુજાળી ભગવતી ચામુંડાએ 101 ભેંસોને સાહેબ ધૂણાવીને પછી નવચંદ્રા પાટાને આમ ધૂણાવ્યો ને તેથી કાઠી દરબાર સોમલો ખાચર ધ્રુવકા ભરીને રોવા માંડ્યો ગયો. એમાં એક બાજુથી સાચોજી પરમાર 5-25 ઘોડેસવારો લઈને પરમારો આવીને ઉભા રહી ગયા અને તેથી એ સીમાડાની માથે સાચાજી પરમારે અને ચોટીલાના કાઠી દરબાર સોમલા કાઠી દરબારે કાવા કહુંબા કર્યા બા. કહુંબા કરી અને પાડાને દોરી અને ચોટીલાના દરબારગઢની માલિપા લઈ ગયા. પણ ચોટીલાની માલિપા આખું ગામ ભેગું થયું હશે. એ નવચંદ્રા પાડાને જોવા માટે ભેગા થયા. રાત વીતીને દિવસ ઉજ્યો, અષાઢી બીજનો દિવસ છે સાહેબ. કાઠી દરબાર સોમલો ખાચર નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને હાથની માલમાં કાળાચંડી તલવાર છે અને પાડાને નાગેથી મોટું કડું પહેરાવી નોંધી અને હાકળે દોરી અને બટુક હનુમાનના ભોયરાની માલમાં લઈ ગયા છે. વાતની મજા આવે છે સાહેબ. એ બટુક હનુમાનના ભોયરાની માલમાં લઈ ગયા અને તેથી બે આંખોને બંધ કરીને સોમલા કાઠી દરબારે એટલું કીધું કે એ માં ચામુંડા, તે મારી પાસે નવચંદ્રો પાડો માંગ્યો તો ને, તારી માટે નવચંદ્રા પાડાને લાવ્યો છો હવે. અને તેથી મારી ભગવતી ચામુંડાએ કીધું કે દરબાર તારી કેડની માલપા કાળાચંડી તલવાર રહીને મિયાનની માલપાથી આમ તલવાર બહાર કાઢ અને તારી તલવારની અણીની માથે હું ચામુંડા આવીને તલવારની માલપા વાસ કરું અને 3 વાર મારું ચામુંડનું નામ લઈ અને પાડાના કાંધની માથે આમ તલવારનો ઝાટકો માર. હજી ચામુંડા આટલી વાત કરે ને સાહેબ, 9 હાંકળે બાંધેલો પાડો, ચારે પગે કેડે અને ડોકે અને નાકમાં નથ પહેરાવેલી, 9 હાંકળે બાંધેલો અને પાડો ન્યાથી 9 હાંકળું તોડાવીને ભોંયરાની માલપાથી માંડ્યો ભાગવા માંડ્યો. ને તેથી મારી ભગવતી ચામુંડાને કાઠી દરબારે એટલું કીધું કે એ માં, દુનિયાની માલમાં કાળા માથાના માનવીનો દર દાગીનો જાય તું જો કદાચ ચોરને પસાડીને લાવતી હોય, મારી આ તો તારું બાનું છે અને તારું બાનું ભાગ છે તો દુનિયામાં તને માનશે કોણ? અને તેથી મારી ચામુંડાએ ચોટીલાના ડુંગરાની માથેથી ગેબી અવાજ કર્યો, કાઠી દરબાર આજ કદાચ મારી પંચાલની ભૂમિકાની માલિકા મારો પાડો ભાગે અને અહીંથી હું ચામુંડા મારા મોઢાને આમ પોળું કરું બા. સાહેબ એનું રૂપ કેવું